તો રાજકોટના જંગલેશ્વરમાં 12 ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યું। ગંગેશ્વર મહાદેવ મંદિર સહિત 12 ધાર્મિક સ્થળોનું ડિમોલિશન। ગંગેશ્વર અને જંગલેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગનું ઉદ્યાપન કરવામાં આવ્યું। વિધિવત રીતે ઉદ્યાપન કરાતા ડીસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। જંગલેશ્વરમાં ગુનાહિત પ્રવૃત્તિ વધી ગઈ હતી તેવી વાત ડીસીપી દ્વારા કરવામાં આવી છે, તો ત્યારે ઉત્થાપન કરતા ડીસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। धार्मिक दबाण दूर करवामां आव्या छे। गंगेश्वर महादेव सहित 12 धार्मिक स्थळोनुं डिमोलिशन करवामां आव्युं। गंगेश्वर अने जंगलेश्वर महादेव मंदिरमां शिवलिंगनुं विधिवत रीते उद्यापन करवामां आव्युं हतुं, उत्थापन करवामां आव्युं हतुं, तो डीसीपी सहितना अधिकारीओ त्यारे हाजर रह्या हता। जंगलेश्वरमां गुनाहित प्रवृत्ति वधता कामगीरी हाथ धरवामां आवी छे। तो आ दृश्यो आप जोई रह्या छो। महादेव मंदिर सहित 12 धार्मिक स्थळोनुं डिमोलिशन करवामां आव्युं। आ दृश्यो पण सामे आवी रह्या छे કે ધાર્મિક વિધિ રીતિ રિવાજ સાથે શિવલિંગનું ઉદ્યાપન કરવામાં આવ્યું, ત્યારે દરેક અધિકારીઓ હાજર રહ્યા હતા। વિધિવત રીતે પૂજા અર્ચના કરી અને ઉદ્યાપન કરવામાં આવ્યું અને ત્યારબાદ ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। તો હાલ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે। ચારે તરફ પોલીસ કાફલા તૈનાત છે। જંગલેશ્વર વિસ્તારમાં 144 લાગુ કરવામાં આવી છે। તો હાલ સૌથી મોટું ડિમોલિશન એક તરફ કામગીરી ચાલી રહી છે અને તેમાં જંગલેશ્વરમાં 12 ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે, જેમાં વિધિવત રીતે ઉદ્યાપન કરી અને ડિમોલિશન કરવામાં આવ્યું છે। જંગલેશ્વરના મેગા ડિમોલેશનની વચ્ચે ગંગેશ્વર મહાદેવનું જે મંદિર છે તેની શિવલિંગ છે તેનું ઉત્થાપન અને ચાલન વિધિ છે તે કરવામાં આવી છે અને અત્યારે પોલીસ છે કે તેમને પૂજારી સાથે રહી અને આ ઉત્થાપન વિધિ છે તે અત્યારે કરવામાં આવતી જોવા મળી રહી છે। શિવલિંગ ને ફરી એક વખત સ્થાપના છે તે કરવામાં આવશે અને ગંગેશ્વર મહાદેવનું જે મંદિર છે તે 50 વર્ષ જૂનું આ મંદિર છે અને આ મંદિર જ્યારે ડિમોલેશનની અંદર આવી રહ્યું હોય ત્યારે જે લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તેને ખાસ ધ્યાનમાં રાખી અને આ વિધિ છે તે ત્યારે કરવામાં આવી છે। વર્ષો જૂના આ મહાદેવના મંદિરની જે શિવલિંગ જ્યારે કાઢવામાં આવી ત્યારે હર હર મહાદેવના નાદ સાથે આ મંદિર છે તે અત્યારે ગુંજી ઉઠ્યું છે। આપણી સાથે જે લોકો છે તેમની સાથે પણ વાત કરીશું, તેમના જે પૂજારી છે તેમની સાથે પણ વાત કરીશું ને ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે આ પ્રક્રિયા છે તે અત્યારે કરવામાં આવી છે। આપણી સાથે તેમના પૂજારી સાગરભાઈ દવે છે, તેમની સાથે વાત કરીશું કે તે કઈ રીતના અત્યારે આ સ્થાપિત જે ખાસ જે મંદિરની અંદર જે શિવલિંગ હતી તેમની અત્યારે ઉત્થાપન વિધિ કરી છે। શું કહેશો, ઉત્થાપન વિધિ કરવામાં આવી છે, કઈ રીતના મહાદેવના જે શિવલિંગ છે તેમની સ્થાપના કરવામાં આવશે? હવે આપણે અહીંયાથી ભગવાનની ઉત્થાપન વિધિ કરી લીધી છે। હવે આપણે ભગવાનની બીજી જગ્યાએ આપણે સરસ મજાની પ્રતિષ્ઠા કરશું અને તે એમનું પુનઃ પ્રાપ્તિ કરાવશું। સાગરભાઈ દવે આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। સાગરભાઈ, કઈ રીતના વિધિ કરવામાં આવી, હવે આ શિવલિંગની સ્થાપના ક્યાં કરવામાં આવશે? આ શિવલિંગની સ્થાપના યજમાન પરિવાર દ્વારા પાછી બીજી જગ્યાએ પુનઃ સ્થાપિત કરવામાં આવશે। અહીંયા ચાલન વિધિ કહેવાય। ચાલન વિધિ દ્વારા ભગવાનનું તેજ એ કળશમાં લઈ લીધું છે, ત્યારબાદ હવે પાછા નૂતન જગ્યાએ ભગવાનને બિરાજમાન કરવાના છે અને યજમાન પરિવાર અને મારા રાજકોટ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબની સાથે આ સુંદર મજાનું આ ભગવાનનું દિવ્યાતિ દિવ્ય ભવ્યાતિ ભવ્ય નવું મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે। કેટલા વર્ષ જૂનું આ મંદિર હતું? 80 થી 9 વર્ષની વાત આવે છે, અહીંયા જૂનું છે। ચોક્કસ જ સાગરભાઈ દવે કે જે અહીંના યજમાન છે, પૂજારી છે ને તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે 80 થી 90 વર્ષ જૂનું આ મંદિર છે અને આ મંદિરની જ્યારે ડિમોલેશનની અંદર કપાતમાં આવતું હતું ત્યારે હવે પોલીસ દ્વારા મદદ છે તે કરવામાં આવી છે અને આ શિવલિંગ છે તેનું ઉત્થાપન ચાલન વિધિ છે તે કરવામાં આવી છે અને હવે આ શિવલિંગ છે તેને ફરી એક વખત પુનઃસ્થાપિત છે તે કરવામાં આવશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો આ શિવલિંગને પુનઃ સ્થાપિત કરવામાં આવશે। 3 દિવસ આ કામગીરી ચાલુ રહેશે ડિમોલિશનની। તો હાલ 12 ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યું અને જે રીતે હાલ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન, ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવ્યા, પરંતુ કોઈ લાગણી ના દુભાય તેવી રીતે વિધિવત રીતે પૂજા અર્ચના કરી અને ત્યારબાદ તેનું ઉદ્યાપન કરવામાં આવ્યું। હાલ કામગીરી ક્યાં પહોંચી છે?
ચોક્કસ જ અંદાજિત 400 જેટલા જે મકાનોનું અત્યાર સુધીમાં ડિમોલેશન છે તે કરી દેવામાં આવ્યું છે અને સતત ડિમોલેશનની પ્રક્રિયા છે તે ચાલુ રાખવામાં આવી છે. 12 જેટલા ધાર્મિક મંદિરો હતા કે તે ડિમોલેશનની અંદર કપાતમાં આવતા હતા અને ત્યારે ગંગેશ્વર મહાદેવનું જે મંદિર છે કે તેની અંદર પણ શિવલિંગની ઉત્થાપન ચાલન વિધિ છે તે કરવામાં આવી છે. આપને મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના જ્યાં જુઓ ત્યાં કાટમાળ જ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે 1489 જેટલા જે મકાન છે તે આ ડિમોલેશનની અંદર આવી રહ્યા છે અને ખાસ કરીને રાજકોટની અંદર ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન છે તે માનવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં જ્યારે મશીનરીનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં દાદાનું બુલડોઝર છે તે ધણધણતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાન હતા તે ખાલી છે તે કરી દીધા છે, પરંતુ આ જે કામગીરી છે તે સતત હજુ પણ 2 થી 3 દિવસ ચાલે તેવી પૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. જે જિલ્લા કલેક્ટર દ્વારા જે નોટિસો આપવામાં આવી હતી તેને તો સ્ટે મળ્યો છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ જે નોટિસો આપી તેને સ્ટે ન મળ્યો અને તેની આગામી 27 તારીખે જે હાઈકોર્ટની અંદર સુનાવણી થાય તે પહેલા જ ડિમોલેશનની પ્રક્રિયા છે તે જે રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા કરી દેવામાં આવી. 260 જેટલા જે મશીનરી છે કે તેમના દ્વારા આ ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે ને ખાસ કરીને રાજકોટનો જે જંગલેશ્વર વિસ્તાર છે કે જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે ખૂબ જ જોડાયેલો હોવાનું અત્યારે કહેવામાં આવતું હતું. ખાસ કરીને અહીંથી 300 જેટલા આરોપીઓની પોલીસે અત્યાર સુધીમાં ધરપકડ છે તે કરી છે. તેમાં ડ્રગ્સ પેડલરો હોય, દારૂના ધંધાર્થીઓ હોય, જુગારના ધંધાર્થીઓ હોય, આ પ્રકારના લોકો છે કે તેમની સામે પોલીસે કડક કાર્યવાહી છે તે કરી હતી. ને રાજકોટમાં જ્યારે છેલ્લે ગેંગવોર થઈ હતી તેનો જે મુખ્ય આરોપી હતો સમીર મુર્ગો, તેની પણ અહીંથી જ ધરપકડ છે તે કરવામાં આવી હતી. ચોક્કસથી નાના માણસો પણ અહીં રહેતા હતા, ગરીબ પરિવારો પણ રહેતા હતા, તેમના પણ મકાનો તૂટ્યા છે, પરંતુ સવાલ એ છે કે જે સરકારી જગ્યાઓ ઉપર જે દબાણ કરવામાં આવ્યા હતા આ દબાણો છે તે હવે દૂર છે તે કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પણ સતત આ ડિમોલેશન ઉપર નજર છે તે રાખી રહી છે અને આખું જે ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં 25 જેટલા ડ્રોન કેમેરા અને 30 જેટલા વોકી ટોકી છે તેનાથી જે દરેક જંગલેશ્વરનો અલગ અલગ વિસ્તાર છે ત્યાંથી નજર છે તે રાખવામાં આવી રહી છે. ખાસ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા છે કે તે સતત કંટ્રોલ રૂમમાં બેસી અને આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે તેના ઉપર નજર છે તે રાખી રહ્યા છે. અને જ્યાં જુઓ ત્યાં જે બુલડોઝર એક્શન છે તે અત્યારે જોવા મળી રહી છે. મોટા ભાગના જે મકાનો છે તે લોકોએ સ્વૈચ્છિક રીતે ખાલી છે તે કરી દીધા છે અને 1026 જેટલા એવા મકાનો હતા કે તેમાંથી લોકોએ પોતાની જે ઘર વખરીની સામગ્રી હતી તે પણ સ્વૈચ્છિક રીતે દૂર કરી દીધા હતા. આજી નદીનો જે પટ વિસ્તાર છે કે ત્યાં મોટા ભાગના જે મકાનો હતા ત્યાં ડિમોલેશન કરવાની ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્યવાહી છે તે ચાલી રહી છે. અને અત્યારે અમે જે જગ્યાએ ઊભા છીએ તે જંગલેશ્વરનો જે મેઇન રોડ છે કે જ્યાં ટીપી નો જે રોડ પસાર થઈ રહ્યો છે ને તેના પર જે મકાનો આવતા હતા, દુકાનો આવતી હતી, તેનું ડિમોલેશન કરવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. આજી નદીના પટની અંદર અંદાજિત 12 થી 15 જેટલા જેસીબી છે તેમના દ્વારા મકાનો તોડવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને હજુ પણ 2 થી 3 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલે તેવી પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ